5 વર્ષની દીકરીનું જેને મર્ડર કરી નાખ્યું છે, 18 વર્ષને કોઈને પેટમાં પાણી નથી હલતું અને ભણાવ્યા ગણાવ્યા ના સુધરા, પછી આમ થયું, પછી આવા સુધરેલ ભાઈ સાહેબ પેલા નો બોલો. આ 5 વર્ષની દીકરીને મારી નાખી, આ તમે આવી કરો છો શું? આ તમારા ઘરે કાલે ઘટના બનશે અને હજી આવી બનવાની છે. બાપા બોલે છે મોગલધામ થી જાહેરમાં લાવીને રવિવાર નદી આને લટકાવી દો, જાહેરમાં લટકાવી દો, કે કાપી નાખો, કે ગોલી મારી દો. કારણ કે તમારા વિચાર બધાને મરી ગયા છે. અહિંસા ધર્મ એટલે ઘો કરી ગઈ. અને જે કઈ બેન દીકરીની ઇજ્જત લૂંટી છે, બેન દીકરીની જિંદગીમાં એને જેલમાં મારી નાખો. એક બાપુનો આજે બીજા બોલે ન બોલે ખબર નથી, પણ હું બોલું છું. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત નહીં, હું આખા ભારતને કહું, વધારે વરણ જે 5 વર્ષની દીકરીની જે હત્યા થઈ છે, જેનું મર્ડર થઈ ગયું છે, ખૂન થઈ ગયું છે, જેને આને તાંત્રિક ને આને રાક્ષસ કહેવાય. સમજી ગયા ને તમે? આ એક અંધશ્રદ્ધા 21મી સદીમાં હજી આટલી અંધશ્રદ્ધા છે. તો 18 વર્ષને કહું છું, હે 18 વર્ષ, આ જગ્યાએ તમારી દીકરી હોત, બેન હોત, મા હોત, કે આપણું સંતાન હોત તો કેમ થાત? તો આ દીકરી આપણા 18 વર્ષની દીકરી છે. કારણ કે દીકરીને હું લક્ષ્મી માનું છું, દીકરી માનું છું, એને મા માનું છું, એને ભવાની માનું છું. તો ખાસ કરીને 18 વર્ષ અને આ મીડિયાવાળાને ખાસ, કોઈ એવો હોય જ નહીં મીડિયાવાળો કોઈ વધીને વાત કરી આ તે કોઈ કરે જ નહીં. કે મીડિયા એટલે શું છે એ તમને ખબર નહીં, હું તમને કહું. તમે બધા ભણેલા છો ને, તમને હું કહું છું મીડિયાવાળાને. નારદજી હકીકત કહેતા, નારદજી કે બ્રહ્માનો દીકરો નારદ, ઘટનાઓ હકીકત કહેતા કે અહીંયા આ બનાવ બન્યો છે, અહીંયા થવાનો છે, ના થઈ રહ્યું છે. અને મીડિયા કહેવામાં આવે છે હાચે હાચું કે, પણ છેડછાડ કરીને મીડિયાનો કવિ પાપમાં બેસે છે. સત્ય ઘટના જ લખો. આ સત્ય ઘટના બાપુ બોલી રહ્યા છે. 5 વર્ષની દીકરીનું જેને મર્ડર કરી નાખ્યું છે, 18 વર્ષને કોઈને પેટમાં પાણી નથી હલતું. અને બીજી વાર આ ડિપીટમાં આવે ને ગુજરાતીમાં બોલજો. આ તમને બધાને ખબર, બાપ દાદા ઢેફા ભાંગીને આપણે મોટા કર્યા છે. સમજી લેજો. ઢેફાની પથારીઓમાં હુઈ અને ભણાવ્યા ગણાવ્યા ના સુધરા, પછી આમ થયું, પછી આવા સુધરેલ ભાઈ સાહેબ પેલા નો બોલો. અને બીજું કે તમે ગુજરાતી ચેનલમાં કોઈ પણ ચેનલમાં જાઓ ને, એ ઇંગ્લિશ શબ્દો ન વાપરો. બધાને ખબર છે તમે કોણ છો. સમજી ગયા ને? એમ ગુજરાતી જ બોલો. ચેનલમાં તો ગુજરાતી શબ્દ જ હોય, ઇંગ્લિશમાં એસ્કોઝ. હવે એસ્કોઝ ને ધાવા દો ને ઘરે. હા, પછી આમ થયું તેમ થયું. સુધરેલ ભાઈ સાહેબ મૂકો, ક્રાંતિકારી બોલો. આ 5 વર્ષની દીકરીને મારી નાખી, આ તમે આવીને કરો છો શું? આ તમારા ઘરે કાલે ઘટના બનશે અને હજી આવી બનવાની છે. બાપુ બોલે છે મોગલધામ થી. બીજા તો બોલે ન બોલે મને ખબર નથી, પણ હું આઈનો પરિવાર છું. 5 વર્ષની દીકરીના રાક્ષસે કાપી નાખી. તમે શું કરો? બસ મીડિયમ ફાવે હું તમે બોલી છે. પણ આની સભાનો ભરો, આવેદન પત્રો નો દો, ભેળા નો થાવ. આને જાહેરમાં લાવીને રવિવાર નદી આને લટકાવી દો, જાહેરમાં લટકાવી દો, કે કાપી નાખો, કે ગોલી મારી દો. કારણ કે તમારા વિચાર બધાને મરી ગયા છે. અહિંસા ધર્મ એટલે ઘો કરી ગઈ. ક્રાંતિકારી વિચારો રાખો. આ દીકરી કોઈ પણ વર્ણની આની જાત નો જવાની. આ દીકરી આપણી હોત તો એ દીકરીને મનમાં નહીં હોય, એને ભણવાનું હોય છે, એને કોઈ પહેરવા ઓઢવાના કોડ નહીં હોય. એ તો જેને દીકરી ગુમાવી ને એને હોય. ભાઈ મારે તમારે તો વાતું કરવાની છે. પણ ડિપીટમાં આવીને સુધરેલ ભાઈ સાહેબ ઓછી બોલો. આ દાદુ ભણેલા છે ને, આંધળો વણે ને વાસડો સાવે. પછી આમ થયું, પછી નહીં, કડક ભાષામાં બોલો. એક દીકરીને મારી નાખી છે, હત્યા કરી છે રાક્ષસના પેટના એ. અને રવિવારના દી જાહેરમાં ઉલાળી નાખો, ફાંસી દઈ દો. લાઈવ વિડીયોમાં જેથી આવા બીજા બનાવ અટકે. જોકે અટકવાના જ નથી, અમે તો રાડું પાડી મરી જવાના. પણ આ સિંહાસને બેઠા પછી અમારે કોઈના બાપની તોલેદારી રાખવાની ન હોય, સત્ય બોલવાનું હોય. એમ ક્રાંતિકારી જરીક વિચારો બોલો. એટલે ડબાતા બોલતા સુધરેલા. તમને આવાને ડિપેટમાં લ્યો, હાથું જાપતે એને તમે લ્યો. જરીક સમજો. આ દીકરીને મારી નાખી ઓલા રાક્ષસના પેટના એ વિધિ માટે. આ તમે ભારતની નારીનું સન્માન ક્યાં તમે નેફામાં રાખ્યું? નારી તું નારાયણ, નારાયણ નથી રહી. 5 વર્ષની દીકરીને જો કાપી નાખતા નારાયણની નથી રહી. આ રાક્ષસોને ખાતમાં બોલાવો. અને જે કઈ બેન દીકરીની ઇજ્જત લૂંટી છે, બેન દીકરીની જિંદગીમાં એને જેલમાં મારી નાખો.
એક બાપુનો આદેશ બીજા બોલે ન બોલે ને ખબર નથી, પણ હું બોલું છું. અને મારી નખાય. તમને ખબર આ કુરત કેવો દેશ છે. પેલું પાણી આવ્યું હતું કે 20-25 દાડા ગુનો કર્યો, બધાને ફાંસીએ લટકાવી દીધા. બોલો, આપણે ઈ તો છે જ નહીં. પણ સરકારને આદેશ છે, હું કહું વિનંતી અમે ન કરી, આનો આદેશ છે. સરકારને આદેશ છે કે એવી તમે એક જાતની ક્રાઇમ બનાવો. ક્રાઇમ તાલુકા કે જિલ્લાવાર ક્રાઇમ બનાવીને આવા હકીકત હોય, પ્રૂફ થઈ જાય, મૌખિક નહીં, વિડીયો પ્રૂફ થઈ ગયો એટલે જાહેરમાં લટકાવજો કે ગોળી મારી દો. હજી આ બનવાના છે. આ બાપુનો અવાજ તમને તાર માઠો લાગશે. થોડાક દી જવા દો, આજથી ભયંકર બનવાની પરિસ્થિતિ. કારણ તમે મૂકી દઈ છે એને. હું તમે એક વેદના, આ વેદના બોલે છે બાપુની. આ વિડીયો સાંભળી તમારાથી થાય નહીં તો કાંઈ નહીં, તો કમસે કમ એને મારી તો નાખો. સજામાં કાંઈ નહીં વળે, આને મારી નખાય એટલે જેલું વધારાની બનાવવાની બંધ થઈ જાય અને આવા ગુનેગાર ઓછા થાય. આ એક બાપુનો આદેશ છે. મીડિયાવાળાને પણ આદેશ છે. તમામ મીડિયામાં પણ આ બાપુનો અવાજ જવો દો. કારણ કે તમારી દીકરી છે, મારી છે, 18 વર્ષની છે. જરીક ન્યાય કરો. સારા શબ્દો વાપરશો ને તોય વડવાળી તમને વાંધો નહીં આવવા દે. એક દીકરીની હત્યા કરી છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.